જય મહાકાળી આપ સૌને પહોંચી ગયા છે નવાનગર ગામે, જ્યાંથી નવાનગર સરપંચ સાહેબ શ્રીનો કોલ આવ્યો હતો. આરએફઓ વનરાજસિંહ સોલંકી પાવી જેતપુર, ત્યાંથી સાહેબનો કોલ અમારી પર આવ્યો. હવે આપણે રેસ્ક્યુ માટે જગ્યા એ સ્થળ એ ગામ નવાનગર પહોંચી ગયા છે. હવે રેસ્ક્યુ માટે આપણે ત્યાં જઈશું. પૂછ કર. આ છે બાટું, જે ગાય ભેંસનો ચારો કહેવાય, એનું ખેતર છે. આખા ખેતરમાં બાટું ઉગાડેલું છે. ત્યાં હવે થોડું ઘણું બચેલું છે. ખસતો ખસતો અજગર ત્યાં ગયો હશે. હવે છેલ્લા બાટામાં એ છુપાયેલો છે. હવે એને આપણે રેસ્ક્યુ કરશું. અને આમ ખસતો ખસતો આગળ ગયો હશે એટલે શું છે કે જે મજૂર છે, જે કાપનારા કામ કરનારા છે, એ લોકો બીવતા હોય છે. અજગર જોઈને બીક લાગતી હોય છે, એટલે આપણને આવી રીતે કોન્ટેક કરીને બોલાવતા હોય છે. ફોરેસ્ટમાં અથવા તો ડાયરેક્ટલી કોન્ટેક કરીને બોલાવતા હોય કે આવો અને એને રેસ્ક્યુ કરો. જનરલી આપણું કામ એ હોય છે કે આવી જગ્યાએથી રેસ્ક્યુ કરવાનો અને પછી એને સહી સલામત એના નૈસર્ગિક વાતાવરણમાં, જ્યાં માનવ વસવાટ ના હોય, વસ્તી ના હોય એવી જગ્યા, જે જંગલ વિસ્તાર આવતો હોય એવી જગ્યાએ આપણે એને રિલીઝ કરી દેતા હોય, મુક્ત કરી દેતા હોઈએ છીએ. થોડો વોકિંગ ડિસ્ટન્સ છે મિત્રો, એટલે આપણે ત્યાં સુધી પહોંચવામાં થોડો સમય તો લાગશે જ. અજગર એક પાન તું તને પકડવો પડશે મારે. હો થઈ ગયા. અમે દેખાશે હો કઈ નું. હવે અહીંયા હતો ને, મેં આવ્યો ને હમણાં સાઈડ પરથી, એટલે અહીંથી આમાં ખર્ચીને આવ્યો, એટલે આલ્લા ગરમ છે. મેં પિંડરો ઓવર લો હવે આમ કરી કે ભાઈ પેલો પાછો તો ખરી તો આલ્લામાં જ છે. ઓ મને ભરે હો દીકલા ગેલે છે આમ તમે દીકલા વાળવારા ઓરાવ કરો. ચાલુ રાખો, ચાલુ રાખો. હો હો ચાલુ રાખો. આલ્લા ગરમ જ છે. પિંડરો વરેલું વાર ના હતું નહીં. બધા ઘરે ઘરે કરો તો જ નહીં લાગતો હે. કેમેરામાં દેખાય. હા પણ ઢાલ છે તો પછી ભાર લેજો તમે. પણ નકોમાં હું કામ કરે. આ લાઈન પકડાઈ દો ને પણ સરપંચ, આ લાઈન શાંતિ રાખો. ના પણ એમ એ કરવું પડે.
તો ભાઈ આખરે ઘણી મહેનત બાદ અજગર દેખાઈ ગયો છે. એ તો મેં કેમેરામેનને કહીએ આપણે કે અજગર બતાવો. ફાઇનલી આપ જોઈ શકો છો અજગરને સક્સેસફુલી કેરફુલી આપણે રેસ્ક્યુ કરી લીધો છે. બહુ મોટો નથી અજગર, લગભગ 3-4 ફૂટનો અજગર હશે. આ 1.5-2 વર્ષની ઉંમર હશે. જોઈ શકો છો આપ. ભાઈ કાલે તો ભાઈ હવે આને આપણે રેસ્ક્યુ કર્યા બાદ એને સુરક્ષિત રીતે એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. જો આપ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરી બતાવો કે તમને મારું કામ કેવું લાગ્યું, અને વિડીયોને લાઈક કરો. ફેસબુકમાંથી આપ જોઈ રહ્યા હોય તો મારી પ્રોફાઇલને ફોલો કરો, કમેન્ટ કરી બતાવો વિડીયો કેવો લાગ્યો, લાઈક કરો, વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે, કે જેથી કરી આવા દરેક જીવનો જીવ બચી શકે. પ્લસ બધા ચાલી ફોટો પાડ લેવું. કેમેરામેન આ બાજુ આવો. સરપંચ સાહેબ 2 મિનિટ આ માઇક લો ને. હવે તમે કઈ કોલ કરેલો, અમને શું કરવા બોલાવ્યા એ તમે કહો. હરકપુર જૂથ ગ્રામ પંચાયતની અંદર નવાનગર ગામે સરપંચ શ્રી રાઠવા, સુશીલાબેન પ્રવીણભાઈ બલુભાઈ, જેઓના ખેતરમાં ખાટિયાવાડથી આવેલા મજૂરો 25 થી 30 માણસો બાટો વાળવા માટે ખેતી કામની અંદર કામ કરતા કાલના દિવસે અમને એક અજગર જોવા મળેલો હતો. એમાં મેં આરએફઓ સાહેબને જાણ કરતા આજ રોજ કે લગભગ 11 વાગ્યાના સુમારે ત્યાંથી એમના સ્ટાફને મોકલી આપી અને એની પકડ કરેલી હતી, અને બધાની ઉપસ્થિતિમાં જોઈ અને પકડી અને એ લોકો એમની સાથે લઈ જઈ રહ્યા છે. તો આપ સૌને જોઈ રહ્યા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાઠવા પ્રવીણભાઈ બલુભાઈ, નવાનગર, હરકપુર જૂથ ગ્રામ પંચાયત, સરપંચ શ્રી.